हेलो एवरीवन, जय श्री कृष्ण। केम छो तमे बधा? आई होप बधाई मजामां हशो। हूँ पण मजामां छुं। तो तमने बधाने अमारा व्लॉगमां, चेतन प्रिया व्लॉगमां तमारुं हार्दिक 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 ओલું हार्दिक काकावाळું नहीं, हार्दिक स्वागत करूँ छुं। तो થોડુંક લેટ થઈ ગયું છે, એટલે લેટ આઈ મીન મેચ કર્યું છે, વાગી ગયા છે રાઈટ 11:30। બતાવીશ નહીં કેમ કે લાવ બતાવી જ દઉં તમને, કેમ કે અમે માતાજીના દર્શન કરાવવાના છે। તો રાઈટ 11:30 માતાજીના દર્શન કરાવી દઉં। કોઈ દિવસ ન બને ને એવું આજે બનાવી નાખ્યું માતાજીના દર્શનમાં, પણ વચ્ચે બોલી ગયું તો કોઈ દિવસ બને નહીં ને એવું થઈ ગયું છે। આજે થઈ ગયું છે તો એમ કે મેં કીધું ચેતન આજેનો દિવસ તમે ખાટિયા ઢોકળા ખાઈ લો ને, તો બિચારાએ હા પાડી દીધી છે। બિચારા નહીં, ખાલી હા પાડી દીધી છે। બિચારા તો અમે છીએ। તો મમ્મીના ઘરનો સ્પેશિયલ લોટ આવી ગયો છે આમાં। કેમ કે હું જાજે ભાગે કાથરોટમાં એમાં એટલે ફેરવતા ફાવે, ફટાફટ કર્યો છે એટલા માટે। એટલે ધ્રુવી, નેન્સી અને મારા આમ અમેરિકન મકાઈવાળા ખાટિયા ઢોકળા બનાવવાના છે, અને ચેતનના સ્પેશિયલ લસણિયા બનાવવાના છે। મારી જીભ છે ને કોકવાર ધધ એવું થઈ જાય છે, કાંઈ વાંધો નહીં। જય શ્રી કૃષ્ણ ધ્રુવી। ધ્રુવીને મોડું થાય છે, અડધી કલાક છે। અડધી કલાકમાં એનો નાસ્તો બનાવવાનું છે, ખવડાવવાનું છે, તૈયાર કરવાનું છે, સ્કૂલે મોકલવાની છે, અને મારે પણ રેડી થવાનું છે। અને આપણે મળીએ આ ઢોકળા સ્ટીમ થઈ જાય પછી, ધ્રુવીબેન વયા જાય પછી, અને ખાવા બેસીએ તઈ। તો ડાકોરની એ દિવસમાં શું શું થયું હતું, શું શું નહીં, એટલે મારે એ શનિવાર મને કોકે એમ કીધું હતું કે તારો શનિવારની મંગળવાર પ્રો લેવલ થવાનો હતો, પણ એ રિયલમાં પ્રો લેવલ થઈ ગયો છે। એટલે એ બધી જ વાત કરીશ। આ ફેર તો બધી વાત જ કરવાની છે, એટલા માટે ફટાફટ ફોન વિડીયો મૂકું છું। આપણે મળીએ બપોરે મીન્સ ખાતા વાત કરશું કે એમને કરશું। અત્યારે જે માતાજી કરું છું, કેમ કે મેં તમને બતાવી દીધું છે, કેમ કે 12 વાગે બેનને જવાનું છે, અને ફટાફટ એ નાસ્તો જમવાનું અને જલ્દી ઢોકળા બનાવી નાખવાનું કરે। ચેતનનું ઘડીકમાં પ્લાન ફરી જાય, એટલે જો હા ના કરશે ને તો બટેકાનું શાક એની માટે બનાવી દઈશ, પણ અત્યારે તો ફટાફટ બનાવું ને તો એમ થાય કે એણે એની પ્રિપરેશન કરી નાખી છે, હા ના ન થાય। બાય। તો જો આ આદુ મરચાં અને લસણવાળા ઢોકળા ખાટ્યા, અને આ છે સાદા ઈદડા જેવા બનેવા છે, જીરું અને મરી અને એવું નાખેલું સાદા। અને આ હતા અમેરિકનવાળા। આ પ્લેટ પૂરી થઈ ગઈ છે, એક બટકું વધ્યું છે। અને આ છે મસ્ત ચટણી બનાવી હતી, આમાં નાખ્યું હતું મેં દહીં, ખાંડેલું મરચું, ધાણા જીરું, મીઠું અને સાદું મરચું। ધાણા નાખવાનો પણ ધાણા નાખ્યા નથી, કારણ કે આપણે જે સોમવારે ભજીયા બનાવ્યા હતા ને, ત્યારે અમારે નેન્સીબેને ધાણા જવા દીધા હતા ડસ્ટબિનમાં, અને જો બેન ખાઈને હુઈ ગયા છે નેન્સીબેન। તો વાગી ગયા છે 6:30। 6:30 ઉપર થોડુંક થયું છે। હજુ બહારથી બધી વસ્તુ લઈને આવી જ છું, બહુ થાકી ગઈ છું, પરસેવ રેપ જેપ હાઈશ। તો ગઈ હતી ધ્રુવી નેન્સીને કાલે જયા પાર્વતીનું વ્રત છે। આપણે જયા પાર્વતી કહો, ગૌરી વ્રત કહો, બધું એક જ કહેવાય। એટલે બેનને છે જયા પાર્વતીનું વ્રત, એટલે પૂજાપો લેવા ગઈ હતી, પૂજાપોને એવું બધું લઈ આવી। અને મારા જિંદગીનું એક એવું પાર્ટ, એવી ખુશી મહેંદીના કોણ, કે અત્યારે એક સમય એવો હતો કે મારા હાથમાં કોઈ દી મહેંદી જાય જ નહીં, અને આ એક સમય એવો છે કે મારે નથી લગાવવી એવું છે। એટલે બે પહેલું સિક્કાના, કે એક સમય એવો હતો કે એની વગર મને ચાલતું જ નહીં, એટલી મને મહેંદી ગમતી, અને અત્યારે મને એમ થાય કે મારે નથી લગાવવી। એની જગ્યાએ હું એમ કહું છોકરીઓને લગાવી દઉં, એક જાતની વસ્તુ નહીં, પણ મા શબ્દ કહી શકાય, કે પોતાની ખુશીઓ છોકરાઓ માટે કુરબાન કરી નાખે। પોતાની પણ ગમે તે વસ્તુ હોય, ગમતી હોય ને છોકરાઓને ગમતું હોય ને, એટલે એમાં એમ કે મારે નથી જોતું।
એટલે મહેંદીના કોન લાવી છું. મહેંદીના કોન, પૂજાપો, પછી ફ્રૂટમાં તો છે ને બબૂલ પોચા અને કેળા, ખારેક, દાડમ અને બસ એટલું જ લાવીશું. કેમ કે પછી હજુ કાંઈ નેન્સીનું છોકરાઓનું કેવું હોય, ખાય તો ખાય, નકર ન ખાય. પછી છે ને એટલે એટલું જ વસ્તુ લાવીશું. બીજું ફરાળી ચેવડો ને એવું લાવીશું. આખરે આપણે ખબર તો છે બધું કંઈ બનાવ્યું નથી, બટેકાનું વેફર ને બધું. આજે બહારથી જઈને ને આ બધી એસીમાં સૂવું તો સારું લાગે, બેસવું સારું લાગે, પછી જે ટાઈમ કાઢવો ને તો ભગવાન છે. એટલે મને આમ રેશસ થઈ જાય અને કાંઈ વાંધો નહીં. તો મહેંદીના કોણ પણ મને એમ લાગે છે મહેંદી આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ નેન્સીને મૂકવી પડશે. પૂજા પોલી આવી છું, બીજી વખત કીધું. અને આજે બનાવવાના છે બ્રેડ પકોડા. છેલ્લા કેટલા સમયથી બ્રેડ પકોડા ચેતન કહે છે તો પાણીપુરી બનાવી હતી, પણ નેન્સી ખાઈ આવી છે એટલે આપણે પાણીપુરી સ્કીપ કરી નાખીને બ્રેડ પકોડા બનાવશું. બ્રેડ ને બધી વસ્તુ બધી લઈ આવી છું. એટલે બસ એ છે. તો ઢોકળા 3 ટાઈપના બનાવ્યા હતા. ધ્રુવીને એક આ મકાઈવાળા બનાવ્યા હતા અને મને ખબર નહોતી કે આવા બનશે, તો હું ઓલી રેડને બદલે કલર નાખી દેત ને, ગ્રીન તો હોય નહીં, ઓરેન્જ બન્યા હતા. અને પીળાને બદલે છે ને ગ્રીન કરી નાખ્યા હોત ને તો તિરંગી કલર થઈ જાય. એટલે એક સાદા બનાવ્યા હતા અને એટલે ઈદળા બનાવ્યા હતા, કાળા મરી અને જીરાવાળા. એક મકાઈવાળા બનાવ્યા હતા અને એક બનાવ્યા હતા લસણિયા, એ ચેતનના સ્પેશિયલ હતા. અને જે મકાઈવાળા જે થાળી હાવ સાફ હતી ને, 2 થાળી બનાવી, બીજી એક થાળી બનાવી. હજુ એક થાળી પડી છે પણ હવે ગાયને આપી દઈશું, કેમ કે બ્રેડ પકોડા બનાવ્યા છે એટલે જોઈ છીએ. હવે ગ્રીન ચટણી બનાવીશ, ફુદીનાવાળી અને ખજૂર આંબલીની બનાવું હોય તો બને, નકર આંબલીની નકરી બનાવીશ, કેમ કે ખજૂર આંબલીની બહુ વાર લાગે અને હમણાં નથી ભાવતી મને ખજૂર આંબલીની. બસ આ છે આજના માટે. અને હા, હું એમ કહેતી હતી ને કે એ દિવસ, બાપા એ દિવસ એટલો એવો હતો ને, એ મંગળવાર, એટલા માટે તો ગુરુવારે એનો આજે ગુરુવાર છે, બુધવારે વ્લોગ ન ઉતાર્યો. કંઈ નહીં, પણ એમ કે આમ થોડોક હસીવાળો, આમ સેડ એવી રીતે વ્લોગ એટલે એવો નહોતો ઉતાર્યો કે અમે લોકોને બહાર ગયા હતા ને એટલે ચેતન કે તું ઓછો ઉતારજે, નકર કે તું વસ્તુમાં કે દર્શન કરવામાં ભગવાનમાં નથી રહેતી, એટલે મેં ઓછો ઉતાર્યો હતો. બીજા બધા પાર્ટ અમુક નાયા હતા ને, અમે બધા નાવા ગયા હતા ને, નામ મને નથી યાદ. અમે નહોતા નાયા, કાર્તિક ને છોકરાઓને ધીરેન કુમાર એ નાયા હતા, ચેતન એ નહોતા નાયા. એ ભૂલ મોટી ચેતનની હતી. કાર્તિકે તો કીધું હતું જો બાય ચાન્સ ત્યાં જવાનું થશે અને તો કપડાં લઈ લેવા છે, તો કે ના ત્યાં નથી જવું. પણ અમે મારી એ નહોતું કીધું ભૂલને કારણે કે થોડીક મોડી થઈ. અમે થોડાક વહેલા ગયા હોત ને તો અમને દર્શન થવાના જ નહોતા ડાકોરમાં, કેમ કે એમાં નીચે બોર્ડ માર્યું 10:30 વાગે તો બંધ થઈ જશે, 11:30 વાગે, સોરી 11:30. અમે 12 વાગે પૂગ્યા હતા. પછી અમે ત્યાં ગયા હતા ગલતેશ્વર. ગલતેશ્વર ગયા હતા. ગલતેશ્વર 2-3 કલાક રહ્યા. એ મહાદેવનું મંદિર ગલતેશ્વરમાં આવ્યું છે. એ શિવલિંગ છે ને જમીનથી આટલાક જ ઊંચા છે, એટલે એ અભિષેકવાળો પણ વિડીયો નથી આવ્યો, એ પણ મારે મૂકવો છે. હા યાર, રહી ગયો અભિષેક. અમે 2 કર્યું હતું, એ ક્યાંય ગયો? વ્લોગ આવ્યો જ નથી શું? કે શાયદ ગોપીમાં ઉતરો હશે. એટલે અમે 2 માણસે અભિષેક કર્યું હતું શિવલિંગનું. અને પછી અને કાંઈ ડાકોરના ગોટા ખાધા પ્રો લેવલ. એટલે સરસ જ હતા, પણ એટલી ભૂખ લાગી હતી ને, 1 કિલો ગોટા અમે ખાઈ ગયા હતા. તો એમાં 3-4 જણે તો ખાધું જ નહોતું. જો ગોપીએ નહોતું ખાધું, આપણે નેન્સીએ નહોતું ખાધું, નેન્સી ખાધું તો પણ 3-4, ધ્રુવીએ નહોતું ખાધું, કેમ કે ધ્રુવી છે ને બહુ મસાલાવાળું નથી ખાઈ શકતી, એને વધારે તીખું લાગે એટલે, કેમ કે એને મસાની પ્રોબ્લેમ છે ને, એટલે તરત આમ સ્મેલ છે ને નાકમાં ચડી જાય એટલા માટે. એટલે તે અમે ગોટા 1 કિલો ગોટા ખાધા. પછી મકાઈ ખાધી હતી,
ચા પાણી નાસ્તા કર્યા હતા. પછી સાંજે બધા જમવા ગયા હતા, પાણીપુરી ખાધી હતી. એ અમારા લક્ષ્મીનારાયણની આપણે ઈસનપુરની ફેમસ, નાના હોય ખાતા હોય ને એટલે હવે ત્યાંનું ખાતા હોય એટલે ત્યાંનું યાદ હોય ને એમ. બસ એ છે. તો ચલો હવે આપણે ફટાફટ રસોઈ કરવા માંડી, બટેકાને એવું બધું બાફવાની. કેમ કે મેં તમને બતાવ્યું નથી, પણ 6:30 ઉપર 10 મિનિટ થઈ ગઈ છે, એટલે હમણાં 7 વાગી જાય. એટલે ફટાફટ પ્રિપરેશન કરી નાખીએ. બાય. જો સરસ મજાના બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. નેન્સી નાના જમી લીધું છે. આ છે આંબલીની એની ચટણી છે, ને આ ફુદીનાની ચટણી છે, બહુ મસ્ત લાગે છે. આ તોડું છે ફિલિંગ બતાવવા, તો આવી મસ્ત ફિલિંગ ગ્રીન કલરની છે. તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા.